ગુજરાત સરકારના કૌશલ્ય વિકાસ કાર્યક્રમો આજે રાજ્યના યુવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે। આઈટીઆઈ અને સ્કિલ મિશન હેઠળ પ્રશિક્ષણ મેળવીને યુવાનો રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે। યોગ્ય કૌશલ્ય અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મેળવીને યુવાનો રોજગાર તેમજ સ્વરોજગારના ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે। मैंने ICTM से स्किल कोर्स किया है। मेरी जॉब अभी माइक्रोन सेमीकंडक्टर प्लांट में लगी है। वो दुनिया का पहला सेमीकंडक्टर का प्लांट है जो साणंद में है। 2 सितंबर से मेरी ज्वाइनिंग है। उससे मेरा परिवार और मेरे फादर बहुत खुश है। અહીંયા મિકેનિક ઇલેક્ટ્રિક વ્હીકલ મારો ટ્રેડ છે અને એમાં મને 2 વ્હીલર અને 4 વ્હીલર બંને વિશે મને શીખડાવવામાં આવ્યું હતું અને ટ્રેનિંગ મળી છે। એન્ડ છેલ્લે અત્યારે મારું આઈટીઆઈમાંથી જ મને પ્લેસમેન્ટ મળ્યું છે ચેતક કંપનીમાંથી। એન્ડ એ કન્ફર્મ થઈ ગયું છે અને 14,000 મારો પગાર છે। બદલાતા સમય સાથે તાલ મિલાવવા રાજ્યની 70થી વધુ આઈટીઆઈમાં એઆઈ, ડ્રોન, ઇલેક્ટ્રિક વ્હીકલ, સોલર ટેકનોલોજી અને 3D પ્રિન્ટિંગ જેવા 11 ન્યૂ એજ કોર્સ શરૂ કરાયા છે। આધુનિક લેબ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગના પરિણામે ગાંધીનગરની કુબેરનગર આઈટીઆઈમાંથી આ વર્ષે ઉત્તીર્ણ થયેલા 1436માંથી 1238 તાલીમાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં માસિક રૂપિયા 14,000 સુધીના વેતન સાથે સીધું પ્લેસમેન્ટ મળ્યું છે। કુબેરનગર ખાતે 14,036 જેટલા તાલીમાર્થીઓ આ વર્ષે પાસ આઉટ થનાર છે અને એમાંથી અમે 1238 જેટલા છોકરાઓ જેઓ ઈચ્છુક હતા, જેઓને જોબ કરવી છે, એવા તમામ તાલીમાર્થીઓને અમે પ્લેસમેન્ટ અપાવી શક્યા છે। આમ 92% જેવું પ્લેસમેન્ટ છે। જે છોકરાઓ બાકી છે 198 જેવા, તેઓ ક્યાં તો આગળ ભણવા માગે છે અથવા તો પોતાના અલગ બિઝનેસમાં અથવા તો એમને કંઈક અલગ બીજા ગોલ છે। નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન, સક્ષમ KVK 2.0 અને PMKVY જેવી યોજનાઓ થકી યુવાનોને ઉદ્યોગોની વર્તમાન જરૂરિયાતો મુજબ સક્ષમ બનાવાઈ રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કૌશલ્ય અને નવાચાર દ્વારા યુવા શક્તિને આત્મનિર્ભર બનાવી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે।